23 જૂન એટલે વિશ્વ વિધવા દિવસ. લુમ્બા ફાઉન્ડેશન દ્વારા વિધવતતાના મુદ્દા અંગે જાગૃતિ લાવવા માટે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે જેથી લાખો કરોડો વિધવા મહિલાઓની સમસ્યા અને તેને સમાજમાં પડતી મુશ્કેલીઓને ઉજાગર કરી શકાય અને લોકોમાં જાગૃતિ આવે. ત્યારે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા શહેરના દરેક વિસ્તારમાં કાર્યરત છે અને દરેક મહિલાઓ માટે સમસ્યાના સમાધાન માટે તત્પર છે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. રાજકોટ શહેરમાં મહિલા સી ટીમ જે છે એ અલગ અલગ દરેક વિસ્તારોમાં સી ટીમની કાર્યવાહી કરે છે. મુખ્યત્વે લોકોનું કાઉન્સેલિંગ કરવું, ગુડ ટચ બેડ ટચ, તેમજ સ્કૂલે જતી આવતી બાળકીઓ એ ભણતી દીકરીઓ છે એ લોકોનું સુરક્ષા માટે સતત ને સતત પ્રયત્નશીલ છે. તેમજ જે લોકો ઇન્ટરનેશનલ વિડો ડે આવી રહી છે એ બાબતમાં જો વાત કરવામાં આવે તો આપણા રાજકોટ સિટીમાં સી ટીમ દ્વારા ઘણા એવા કામ કરવામાં આવ્યા છે કે જે જે વિધવા બહેનો છે એને ઘરમાંથી કાઢી મૂકેલા હોય, એનો કોઈ આધાર ના હોય ત્યારે સી ટીમે એમને રેન બસેરામાં એમને જઈને રહેવા માટેની વ્યવસ્થા કરાવેલી છે. બીજું કે ઘરમાં કોઈ કમાનાર ના હોય એ ના હોય તો અમુકના ઘરે જઈને રાશનની કીટ પણ આપેલી છે. બીજું મુખ્યત્વે એ છે કે જે પણ આવી રીતના જે વિધવા બહેનો છે એને ઘરના લોકોનો વધારે ત્રાસ હોય છે મોટા ભાગે, કે જે લોકોનો ત્રાસ એ થાય તો એના માટે સી ટીમ એમને બોલાવી સારી રીતે કાઉન્સેલિંગ કરી, જો એ ધારે તો એમના ઘરવાળા વિરુદ્ધ ગુનો પણ દાખલ કરે છે અને ગુનો દાખલ કર્યા પછી કાર્યવાહી પણ કરવામાં આવે છે. અને સી ટીમ દ્વારા કોવળવા ગામે એક ઘરમાં રાશન નહોતું તો પણ એમને 1 મહિના સુધીનું રાશન પણ એ લોકોએ એ કરીને પૂરું પાડેલું છે. ગેસનો બાટલો પણ એક જગ્યાએ એક વિધવા બેનને ત્યાં નહોતો તો ગેસનો બાટલો પણ ભરાઈ આપેલો છે. આમ નાના નાના આવા ઘણા કામો કરે છે. અને વિધવા બહેનો છે, વિધવા બહેનોને કોઈ પણ સલાહ, કાનૂની સહાય એની જરૂર પડે અને જો એ કાઉન્સેલિંગ કરી અને એ લોકોને એમને મળતી મફત કાનૂની સહાયને એ પણ એ લોકોને જાગૃત કરવામાં આવે છે. અને એ લોકોને જો કોઈ વકીલ ના મળતો હોય તો એમને એના માટે પણ બધી માર્ગદર્શન આપી એમને મફતમાં વકીલની પણ સગવડ પૂરી પાડી છે. સી ટીમ દ્વારા જે વિધવા બહેનો છે એ વિધવા બહેનને લોન ક્લોઝ કરાવવા માટે અમારા સી ટીમ પાસે જુપિટર મોટરસાયકલ છે તો વિધવા બહેનને જુપિટર મોટરસાયકલ પર લઈને બેંકમાં જઈને એમનું લોન પણ ક્લોઝ કરાવે છે. બીજી એક વિધવા બહેન છે જેઓને પેન્શન એ હતું ઉંમરલાયક હતા, એમને પણ ત્યાં આગળ જઈને પેન્શન ઉપાડવા માટે જે આખે પૂરું જોઈ પણ ન શકે એ લોકોને ત્યાં આગળ જઈને એમનું પેન્શન ઉપાડવામાં પણ મદદ કરેલ છે.